સવારની ભાગદોડમાં ફટાફટ બની જાય તેવો લંચ બોક્સની રેસીપી લાવીશું, જેના માટે એક બાઉલની અંદર હાફ કપ જેટલા આપણે પૌવાને સારી રીતે 2 પાણીથી ધોઈ લઈશું। આ એ જ પૌવા છે જે આપણે બટેટા પૌવામાં વાપરતા હોઈએ છીએ। 2 પાણીથી ધોઈ લીધા બાદ હવે આને આપણે પલળવા માટે મૂકી દઈશું। આ સમયે આની અંદર પાણી નથી નાખવાનું, એ આપોઆપ ફૂલી જશે। હવે જ્યાં સુધી પૌવા રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર હાફ કપ જેટલી બારીક સમારેલી ડુંગળી લઈશું, હાફ કપ જેટલું ઝીણું સમારેલું ગાજર નાખીશું। હવે જે પ્રમાણે તમારા બાળક તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરવાના। મેં અહીંયા 2 ઝીણા સમારેલા મરચાં લીધા છે, સાથે 5 થી 6 કળી ઝીણું સમારેલું લસણ લીધું છે, 3/4 કપ ઝીણી સમારેલી પાલક લીધી છે। તો પાલકને થોડીક દાળી સાથે જ લીધી છે જેથી એના ન્યુટ્રિશન વેલ્યુ બાળકોને મળી લે। ક્રન્ચીનેસ માટે 1 ટેબલ સ્પૂન જેટલી સોજી નાખી છે, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર નાખ્યું છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું। હવે અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને આવી રીતે મસળીને નાખીશું। તો અહીં બટેટાને રાતે તમે બાફીને ફ્રીજમાં રાખી શકો છો અને પાલકને પણ રાતે ચોપ કરીને ફ્રીજમાં રાખી શકો છો। પ્રિપેર કરેલું હશે તો તમારો આ નાસ્તો છે ફટાફટ બની જાય છે। આ બધી વસ્તુને સાથે મિક્સ કરી લેશું। અત્યાર સુધી તમે જોઈ આપણે મીઠું નહોતું નાખેલું, આવી રીતે બધું મસળીને ત્યારબાદ છેલ્લે જ આપણે મીઠું નાખીશું જેથી પ્રોપર અંદાજો આવે। ભાજીમાં પણ ખરાશ હોય છે એટલે પ્રમાણે મીઠું સાચવીને વાપરવાનું। સ્વાદ અનુસાર મીઠું નાખીને સાથે બધું મેશ કરી લીધું છે, તો આવી રીતનું ટેક્સચર મળવું જોઈએ। હવે આટલી વારમાં આપણા પૌવા પણ પલળી ગયા છે, તો અહીં તમે જોઈ શકો છો પૌવા ફૂલી ગયા છે। તો હવે આ પૌવાને આની અંદર નાખી દઈશું, સાથે આપણે આની અંદર એડ કરીશું બારીક સમારેલી કોથમીર અને આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે, આની બાઇન્ડિંગ આપવા માટે આપણે આની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલો બેસન નાખ્યો છે અને છેલ્લે 1 લીંબુના રસ નાખવાનું ભૂલતા નહીં, કારણ કે આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું। જો તમારે વધારે ક્રન્ચીનેસ પસંદ હોય તો તમે આની અંદર બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો। હું અત્યારે હેલ્ધી નાસ્તો બનાવી રહી છું એટલે બ્રેડ ક્રમ્સનો મેં ઉપયોગ નથી કર્યો। અહીં બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે। હવે તમને જે શેપ આપવો હોય એ તમે શેપ આપી શકો છો। મેં ટિક્કીનો શેપ આપ્યો છે, તમે એને કટલેટનો પણ શેપ આપી શકો છો અથવા તો એને ચોરસ પણ કરી શકો છો। અહીં આ રીતે આપણે બધી ટિક્કીઓ તૈયાર કરી લીધી છે અને બીજી તરફ આપણે પેન કે તવો કોઈ પણ જે નોનસ્ટિક હોય એને ગરમ કરવા મૂકી દેવાનો છે। હવે તમે ઈચ્છો તો અહીંયા 2 ટીપા તેલમાં પણ એને બનાવી શકો છો। હું અત્યારે 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી રહી છું અને આની અંદર આપણે આને સેલો ફ્રાય કરીશું। તેલ ગરમ થાય છે ત્યાં સુધી ટિક્કીઓ પર આવી રીતે થોડાક તલ લગાડી લેશું, તેનાથી નટી ફ્લેવર આવશે અને દેખાવામાં પણ સરસ લાગે છે। પેન આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે ટિક્કીને મૂકી દઈશું અને બંને તરફ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન રંગ આવે અથવા તો થોડીક ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરી લેવાની છે। તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ સેલો ફ્રાય વધારે હેલ્ધી હોય છે એટલે આપણે સેલો ફ્રાય કરી છે। અહીં તમે જોઈ શકો છો કે બંને સાઈડ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન ટિક્કી આપણી થઈ ગઈ છે, તો આને આપણે કાઢી લેશું। આ ટિક્કીને તમે તમારા બાળકોની ફેવરેટ ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો। મેં આને કેચઅપ સાથે સર્વ કર્યું છે। આ ટિક્કી થોડીક ઠંડી થઈ જાય ત્યારબાદ જ લંચ બોક્સમાં ભરવી, નહીંતર એ સોગી થઈ જશે, તે વાતનું ધ્યાન રાખજો। તો ટિક્કી બની ગયા પછી થોડી વાર બહાર રાખી દેવાની, થોડીક ઠંડી પડે પછી એને લંચ બોક્સમાં ભરવાની। તો ફ્રેન્ડ્સ, સવારની ભાગદોડ માટેનો આ નાસ્તો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવજો અને જો તમે આ રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં। હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ।